સુરતમાં મંદિરોના ડિમોલેશનને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બજરંગ સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે, તો આ સમસ્યા દૂર કરવા માટે પાલિકા તંત્ર જાહેર રસ્તા ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી પર પૂરી કડકાઈથી કરી શકતી નથી. ત્યારે સુરત શહેરના રસ્તા ઉપર 411 જેટલા ધાર્મિક સ્થળો છે, તેને દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે. આ પહેલા સુરત શહેરમાં 438 સ્થળ હતા, તેમાંથી હજુ સુધીમાં 27 ધાર્મિક સ્થળો પાલિકા દૂર કરી શકી છે. તો સરકારના આદેશ બાદ કમિટી બનાવવામાં આવી છે. ત્યારબાદ પાલિકાએ રસ્તા પરના ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે. પાલિકા તંત્રએ નોટિસ આપવાનું શરૂ કરાતા આજે પાલિકાના લિંબાયત ઝોનના રસ્તામાં આવતા ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા બજરંગ સેનાએ ઘેરાવો કર્યો હતો. કોર્ટના હુકમ બાદ સુરત પાલિકાના લિંબાયત ઝોન દ્વારા જાહેર રસ્તા ઉપરના ધાર્મિક સ્થળને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે. તો લિંબાયત ઝોનમાં 50 કરતાં વધુ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે, જેના કારણે બજરંગ સેના નામની સંસ્થાએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. બજરંગ સેનાના સભ્યો આજે લિંબાયત ઝોન કચેરી ભેગા થયા હતા અને શર્ટ નીકાળી પાલિકાની સામે સૂત્રોચ્ચાર કરવા સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.